માતાજી કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો જો સવારમાં 8 વાગી ગયા છે, 7:30, અને જો છોકરા ને બધા જો તાકો એની મમ્મી ને બધા ઊંઝ્યા હે શું ઊંઝ્યા લે। તો મિત્રો સિઝન તાવ આવી ગયો હે અને અમારા કાળો ને જો ચચક થતી નહીં। કાળુ અને કિસ્મત તો નિહાળ ચલાવવા જેવી જાણ 10 વાગે મોડી થઈ ગઈ અને હેપી તારે 10 વાગે એમ ને। તો પેલા ઘરમાં આપણે ગયા તો પેલા સુવા થાય હે ને પેલું વરિયું ને હમ કરવું હે। ઠીક ના હોય તો રહેવા દે અને ઠીક હોય તો હે દી હોવે તને જાય જ ને તારે। તો મિત્રો હવે જો અમારે અત્યારે જવાનું છે એ અમારું ગારમ જે ભરવું છે ને મિત્રો અહીંયા વિલાતી નેવાના છે ને તો વરિયું 2-3 ભાઈજી છે મિત્રો। તો એ માટે અમારે નવી નાખવાની છે અને ત્યાં જઈ અને રિપેરિંગ કરવાનું છે ઘરનું। તો હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ મિત્રો કયા ઠેકાણે અમારે રિપેરિંગ કરવાનું છે। તો મિત્રો જો અમે જૂના કરી આવી ગયા હા અને અમારે કાળું ને મમ્મી જો લ્યા એ આઈન મમ્મી અને આ જો મિત્રો મારું વારી જૂનું ઘર છે અને મિત્રો એ અહીં પડ્યો ખાડો આ હજી બધી ભાઈ હા આ ખાડો દેખાય ને એ મિત્રો। તો એ આપણે રિપેરિંગ કરવાનું છે અને એની મમ્મી ફરે હરી અને મારા ભાઈ આ લેબડો છે ને ગામમાં મારે તે લેબડી કરી છે અને કાળું બીજું છે ફોન ચાલુ કરી દીધું છે હમું કરવાનું હમું કરે છે અને હું હલ્યા છું હમું કરાવું બહાર કાઢી જાય એટલે પછી હું હમું કરાવું અને બેસીને બધું હમું કરી નાખું। તો મિત્રો હવે જે નળિયા ઉતારી દઈ છે સાફ કરવા માંડી છે અને આપણે 4-5 નળિયા ઉતારી લીધા અને ફોન કરી નાખ્યું હવે જો આડી વાળી ભાઈજી છે અને આપણે નાખવાની નવી મિત્રો। તો હવે આપણે હે નવી નાખવાનું આ બધાની ઉતારી અને આપણે નવી નાખશું। વિચારું કે આડીમાં ખાલું એમને એમ જા દો એમ કર્યું કાપી નાખી હોય તો થોડી કાપા થોડું પડે કાકાની વાત તો કમ કહેતી હતી કે કાકો આવે એટલે એમ કરો આ રે પાતળો છેડો આ બાજુ રાખો એ પેલું એટલે લાકડું અડી જાય એ તો સો કટી જતું આ કાપવી જ પડશે થોડીક આવી ગયું લે હરકું થઈ ગયું જો આટલું ઉપાડવાનું છે આવું પડો આવું પડે ને તારે હવે અમારે એને પપ્પા અડધા નાળીએ ગોઠવી રહ્યા છે અને હવે ગોઠવી રહ્યા અલા આ બારું હમણાં તાકજો આ અહીંથી નહીં આવે ને ના આવે નહીં આવે એ કોઈ ના પડે તો બરાબર ના નડે હા તો ભાઈ ગયું ને એટલે તો હું એ ટેકો કરાવું ને પા કે બેહી થઈ રહી કારીગર ભૈયા કારીગરને ટેકા બેકાની જરૂર ના હોય કોઈ તમે કારીગર હોત ને હું કરે હું ના ઉરી હોત હું કહું તાણ તો તમે કરો છો કહું એટલું કરો વનવે કારીગર લાવ નેવું લાવ ઉભર મુ લાવ લઈ લો સાહેબ તો ફેવર સરસ હવે મેળવો પડશે કેમ તમે તો કારીગર હો એમ નહીં કોઈ હોય સારું તો કરવું પડશે તમને ખબર હજુ 2 લાઈન આવશે ગોઠવો તાર બીજાની ઉપર પડ્યા તે ઉતાર લો એમ કરો પહેલા ઉપરથી લેવા પડશે જો વાગે નહીં તો ઉપર જાવ દંડે કુએ પેલા નાશ્યું મેં એક પાટીઓ આવે પાટીઓમાં જાય પાટીઓ ના આવે ટૂંકું પડે ઘરે ધોકો લાવે નહીં ચાલ છે એટલે નહીં બહુ ગોઠવત કરીને એ જેવું થાય વાર ગોઠવવાનું ચાલુ રહે ને હું તો બેઠી હોઉં આપણને તો આમાં ખબર પડતી નહીં એટલે હું તો શું કરું તને ખબર ના પડે તમને પડે છે ને હારી
અમારે નેવા ઉપર ઉતારવો પડશે ભાઈ તને પણ માથે ના સડતો મહેરબાની કરી, માથે ના સર કારણ કે હળેલું છે. મને દાટી દેવો, બીજું કોઈ નહીં. મેં અંદર બેઠી એટલે મારી નહીં પડી ને તાર મમ્મી કે ઉપર ચડ્યા તો ફાવ્યું જ નહીં. તો સડો, બીજું શું. તો મસ્ત. તો યાદ આવે ઉપર ચડવા. ઉપર ચડી અને નેળીઓ હરખા કરે, હળેલું હોય, જો પડે નહીં તો બરાબર હી જતા રહ્યા. હું કાળો પમ થઈ ગયો આ તો, કારણ કે નેવો પાછળમાં કાળો ગોઠવાઈ જાય ઉતારતા હતા અને ઉતારી અને જો સડવા માંડ્યા, કારણ કે આપણે ખાલી ઉતારવાનું કામ હોય અને આપણે ગોઠવતા આવડે નહીં મિત્રો. તો જો મારા કાકો રેડી કમ્પ્લીટ ગોઠવાઈ રહ્યા. જો છે ને આ કહેવત નહીં કે કઢિયા ગાડા વાળે. તો મિત્રો આપણને દેશી જે ઢાર્યું હોય ને એ આપણે બનાવતા ના આવડે મિત્રો. અને અમારા કાળું ભાઈ જો ચોકણ જવું તારે, ચોકણ મારા આવે નહીં લઈ જાઓ. તો એની મમ્મી જો બધું આડો હળગાવી દીધો. સારું તે આ કાળું ચમ રોવે વગર ફોન. હા તો જોવો મિત્રો મારા કાકો હોય ને કમ્પ્લીટ કરે છે. તો હવે ક્યાં સાલ લેવા જાય, હવે સાલ લેવા જાય કહું વાળા શેતર. તો મિત્રો હવે અમે જવાનું ટ્રેક્ટર લઈને બોરે સાલ લેવા, અને હું તમને બતાડીશ વિડીયો કે કેટલે પહોંચ્યા ટ્રેક્ટર લઈને. તો જે અમે ગામમાં કરી રહ્યા ને એ કરી આવી ગયા હા. અને હવે તમે જુઓ મિત્રો, તો એ આજુ અમારું ગામ છે અને એ આ ગામ જો હે ને ગામ. અને આપણે આ ટ્રેક્ટર પડ્યું, ટ્રેક્ટર લઈને આપણે કરી જવાનું છે ખેતરમાં જાઉં. અને આ દુકાન છે જો મિત્રો. બે રેવડી છે મારે બાર હુકી છે, રોડ ઉપર ના હુકવાય હોય એ સાઈડમાં હુકા. હા તો મિત્રો હવે અમારે જવાનું છે, થોડી શિરોમણી કરી હતી મિત્રો, અને હવે અમારે થોડી અત્યારે કરવાની છે. તો ચોકન થાય તો શેતર જવાનું. કિસ્મત તો હાથે હાથે બોતે પડી, અમારે છેતર મોડું થાય. આવો તો ફટાફટ બોતે જઈએ હતી. એટલે ચોટલો વણવાનો સાહેબ બોલે હે એમ બાપી ના ફાવે. સારું ભાઈ વણી નાખું આગળ. જો એની મમ્મી છે ને ચોટલા બાંધવા માંડી છે કિસ્મતને નિહાળ જવા માટે. અને નિહાળ જવાનું કિસ્મતને. કિસ્મત તને હાથે નિહાળતા? ના આવડે બાપી, હાથે નહીં આવડતા? ચાલ બધી શીખવું પડે, તો કોક તો શીખવું પડશે તાર. તો મિત્રો જો એની મમ્મી છે ને ચોટલા વણાવી બે બાજુ તો ગુલાબ બોતે ગુલાબ બોતે મારે એકલીને તો જે કશું હેપીન તો હાથે આવડે. હેપી મને આ તો હેપી ચાહે ના આવડે ચમ બટી. આ જો કા હા તો બે ચોટલા ગુલાબ ગુલાબ મિલ્યા ગુલાબ. અમારે એકલી વાળા તાળો નહીં લાગે. બેન કે સાજન દાદરાને ક્લિયર કરી દો હજુ પાણી તમારે કમ્પ્લેન આવે છે. ભાઈ આવ આગા પાછો ના ખાવા, આપણે સાજન દાદરા લઈ લો. કિસ્મત કેસરી આખાનો દાંત અહીંયા પડ્યું છે. મિત્રો જો કિસ્મતને ચોટલા કમ્પ્લીટ બોલી દીધા છે. અને હવે આપણે જવાનું ખેતર. તો મિત્રો અમારે જવાનું ખેતર, અને પૂરા લઈને પાછું કરી આવવાનું ટ્રેક્ટર લઈને જવાનું, એટલે મોડું થાય નહીં. બોરે જવાનું બધી. હા તો મિત્રો હવે ચોટલા કિસ્મત બોધ્યું એટલે તરત આપણે શેલ મારીનું બ્રશ બોરે કમ્પ્લીટ અમે ખેતર આવી ગયા. હા અને ટ્રેક્ટર લઈને સીઝન ઉતરો કહેવાય એ જ લે ચાવી આલું. ચાવી છે ને દાદુજી? ચાવી સમજવા તો બાજુ આમ જોતી તો શું જ નહીં ને ખેંચ ખેંચ કરું કહેતા નહીં કે તાર લે એ તારું મારેલું હોય ને ખોલ. તો મિત્રો દાંતેલું આમાં પડી ગયું જો. આ રી ચાવી છે. હા હારી હાદી. અને મારે ભાઈ જો વાઢવા માંડી મિત્રો. અને મારે જવાનું છે અમારા કાકાની ખબર કાઢવા બોરે. તો આપણો આ છે બોર મિત્રો, પાછળ જો તમે જો પાછળ આપણો બોર છે. અને આપણે અહીંયા જવાનું છે, એટલે તારા આવવાનું છે. ઓલા તો જોમ થઈ ગયો હે દાતી કે છે જ નહીં તન કો હો તો રહેવા દે. તો આપણે બોરે લઈ લે. તો મિત્રો હવે હું જઉં બોરે, અને તું આ લે હો એ વાસી ના આવજી પા તારું અંદર પોના જેવું પડ્યું હોય કાઢી જાય. આવી ગયા અને હવે આ ખાટલી ખોલી નાખી અને મારે પપ્પા ટ્રેક્ટર લઈ અને ચાલુ કરી
અને આવે છે એમ કે તમે આવો ને એટલે કટલી ખોલું અહીંયા આવે રે ટ્રેક્ટર અને હું આટલી કટલી ખોલી નાખું આ બાદો પાવો પડશે નહીં આ બાદો આવા દે આ લઈ લઉં એને આવતા આવતા અહીંયા આવે છે હાલ મોડું થઈ ગયું અત્યારે વાંધવાનું 2 દાડે બહુ મોડું થઈ જાય મારા કાકા કાકાને ખબર કાઢવા ગયા હતા ને એટલે ભેંસું ટાંકી રહી છે સાર જોવે છે ટોલું મેળ દેવાનું છે એટલે ટોલું લાવે છે અમારે કાળું ભાઈને હજુ નિહાળ જવાનું બાકી છે ભેંસું કેવી ટાંકી ભેંસું હજી પાવી છે અને પાવી પછી સાર નાખી દઉં સાર નાખીને પછી ઘરે જવું એમ પપ્પાને કંપની જવાનું મોડ થાય હજુ પાછું પડશે એમ અને હું વાળો હાલ તો ખુલ્લો રાખું પછી રાખું કારણ કે હજુ મારે બહાર જવાનું હોય પપ્પા ભારા નાખવાનું કહે રહ્યા ઉતાર દે રહ્યા ભારા જે બાજુ ઉતારશો હા ઉપડાવો એટલે ભારો નાખી દે હવે આજનો 2 દાડા હવે ભેંસો થોડું કોરા જેવું છે ને એટલે 2 દાડા હવે રાખવી છે ભેંસું અને પછી જવું છે હા છોડ દો અહીંયા ટોલું કલટી લઈ લે ને ટોલું મેલીને જવું છે ને પપ્પા તો કલટી લઈ જાવી છે ને ટોલું મેલીને જવું તો રહી જાય કલટી મેળવા જાય હું એમને છોડાવી નાખું ટોલું છોડાવી દઉં અને કલટી છોડા એટલે ટોલું છોડાવી કલટી મેળવી દઉં તેને ખાવા બનાવવાનું જો મારા હાથ આવી ગયા હશે તો ખાવા બનાવી દીધું હશે મેં તો પછી જઈને બનાવવાનું જ છે થોડો ઉઘડ કાઢ્યો હોય વરસાદનું પણ વાતાવરણ બહુ તાપ છે ગરમી છે એટલે કારણ કે લગભગ દીધી વરસાદ આવી જાય કલ્ટીને માતા ચોખી દીધી છે બોરા પૂછીને થઈ રહે ને એટલે બોરા વધે એ જાય એટલે હવે એમ પપ્પા કલ્ટી જોડવાની છે આ કલ્ટી લઈ જાવી છે અને ટોલું મૂકીને જવું પેલા કેવા પથ્થર કહેતા કહેતા તેમને કુદાડી દીધું ટોલું અને હવે હું એમને કલ્ટી ટોલું છોડાવી અને કલ્ટી લઈ કહેતા તમે કુદાડી દીધો પથરો કહેતા પથરો કુદાડી દીધો પથરો કુદાડી દીધો હે હવે એમ પપ્પાએ છોડવાનું ચાલુ કરી દીધું છે ટોલું ઈટાડી મેલી છે અલા પથરો લાવી મેલ્યો પેલો પથરો ના મેલાય ઈટાડી જાય ભાઈ ને જાય ને ઈટાડી બરાબર ન પકડી ગયો ભાઈ જાય ટોલી છોડાઈ જાય છે ના આવી ફોને લગાવવાનો ચાલુ કરી દીધું એમને બસ હવે લાય બહુ થઈ ગયું એટલે પડી જાય અને પાટો ઘરે લેવો હે કે પડ્યો રાખો હે પાટો હોય ને પેલા હાઇડ્રોલિંગ કર્યું તો ખબર હે ને એક દાડો લાકડે ની આ નાર્યું કોણ શું કરો લતા પીડાઈ દો ટોલું નમી ના જાય એ માટે પીડાવાનું હે હવે પૂરું પડે ને કલ્ટી લગાવવાની વરસાદનું ફીટ થઈ ગયું એ સવારમાં જ મેં નેટ ખોલ્યું હતું કાળું સેટો રે ચીપટી ના આવે કાળું કે સેટો રે ચીપટી ના આવે હજુ નહીં બરાબર બેઠું પણ ખુલ્લું યાર તો આ પિન હું કાઢું બીક લાગે ચીપટી આ બાજુ માર તો નહીં કાઢવી એક હાથે જો ચીપટી આવી ગઈ ને એક વખત ચીપટી આવી ને એટલે મને બીક બહુ લાગે છે કલ્ટીને હારી પાટો તો હું ટાઈટ પકડી છું ટાઈટ પકડો ને તા પાટો નહીં મેલ દો એક ટોલામ પાટો ટોલામ મેલ દીધો હે અમારે એન પપ્પાએ અને હવે ટ્રેક્ટર જવા દે પેલી કલ્ટી જોડી રાખવી હે હીરી આ આવું હેડો એ બાજુ હું હવે એ બાજુ
કારણ કે કલટી જોડા બી તો એમને કલટી જોડી લે અને પહેલાં હવે ટોલું છોડી નાખ્યું છે ને હવે કલટી અને પપ્પા જોડાઈ છે એ કલટી જોડાઈ રહું અને બસ ઘરે જવું છે ઘરે જઈને હજુ ખાવાનું કોઈ રણાગત છે નહીં આજ તો કારણ કે મોડ થઈ ગયું હોય ને મારા હારો ગાળામાં હતા અમે ટાળીઓ હમું કરવા જતા ને એ અકણ એટલે બસ બસ લો હું જોઈ લઉં થોડોક ખલ્લો કરવો પડશે દોઢિયા જો સવારે મને તો નહીં જાતો જા આ બાજુ છે બસ અંદર જાય દોઢિયો હવે થોડો ખલ્લો કરીને પપ્પા થોડો કરી દેશે દોઢિયા ટોલું કલટીને બધું જોડાવવું પડે થોડું ઓછું ખાવે છે અમારે પપ્પા જોડી નાખે મને ઓછી હજુ ખબર પડે છે કારણ કે બધું આ તો ટ્રેક્ટરનું કામ તો અમારે પપ્પાને કરવાનું હોય પણ વળી જોડે હોય તો કોઈક દાડો કામ આવે જોડવું હોય તો હાજર ના હોય ને તો આ તો વળી કોઈ સમય આવી જાય અમારે જોડવાનું થાય તો એટલે શીખેલું હોય તો ફેર પડે હવે પીનું ભીડાવશે પાછી જોડી દીધી અને હવે ઘરે જવું છે કે હાલ હજી વાર સાર નાખ્યું છે તો હજી અમારે પપ્પા નહેરી જાય પછી સાર નાખી દઉં કે હમ અને પછી હવે લો બાર કડી ઊભું રાખશે ને તો હજી સાર નાખી દઉં ને સાર નાખી અને પાવા તો મારા હાર આવશે કારણ કે ભેંસું બધી તાકી એમને ભેંસોને સાર ના નાખે તો ધીરી તાકી રહેશે કારણ કે સવારમાં રસ્તા બાજરી નાખી હતી પણ ખાય છે ઓછી એટલે એમને સાર પૂરો કરી અને પછી ઘરે એમને કહેવું પડશે કે બહાર રાખો એટલે ઘડીક રાખે ને પહાવડી જવા દે ખાઈગા બોડી શું આ તો પૂછી આપ્યા શું શું સાર ખાવી છે તો હવે હું એમને સાર નાખી દઉં એને પપ્પા ઘડીક સો ઊભા થઈ ગયા હું ફટાફટ સાર નાખી દઉં સાર નાખીને પછી જાઉં કારણ કે હવે મોડું તો મોડું ખાવા તો ઘડી કરીને ખાવા હે એમને નોકરી જવાનું હોય પણ આજ વળી હું રહેવા નહીં મળે ઘડીક એક મિનિટ ઊંઘવા નહીં મળે પારા થઈ ગયા પારે અને આ શરીરને થોડુંક તકલીફ તાવ આવી ગયો હતો એટલે કોઈ નહીં બરાબર ઠીક નહીં શરીરના ગાડાવાળી કેટલું એક આડું કરી દીધું છે અને ટ્રેક્ટર બહાર કમ્પ્લીટ કાઢીને મેળી દીધું માર્ગમાં એટલે શું છે કે સારું ટ્રેક્ટર કરીને ઉતરવું ન પડે કે ડીઝલ આપણું બરે નહીં તો મિત્રો જો લસકા બાજરી હે લસકા બાજરી તો નહીં ખાય તો મિત્રો જો અમારે હજુ કરી જઈએ ને રસોડું બનાવવાનું છે અને ગાડાવાટ કમ્પ્લીટ આડી થઈ ગઈ આપણી અને એક કટલું બાકી છે તો એ હું હાલત આડું કરી દઉં આ કટલું આડું કરી અને પછી અમે ઘરે ગાડાવાટ આપણે કમ્પ્લીટ આડી કરી દીધી છે અને સેજલ હવે સાર નાખી રહે એના ઘડીએ હેડવાનું હોય તો સેજલ આવે છે મિત્રો સાર કમ્પ્લીટ નાખી દીધી પેશને એ હેડ ગાડું નહીં બોલાવી હેડજી મોડું થાય આપણે તો મિત્રો હવે જવું છે ટ્રેક્ટર તરફ જો ટ્રેક્ટરમાં અમારે કાળું બેઠા અને ટ્રેક્ટર પડ્યું આપણું તો મિત્રો હવે આપણે ઘરી અને આપણે મારી દઈએ સેલ એ પર આપણે કમ્પ્લીટ સડી ગયા હા અને ટ્રેક્ટરનો મારી દઈએ સેલ નહીં છે જો આ શીખતું રે શીખતું રહેવું પડે અમારા સારું ભાઈ બેઠા અને ટ્રેક્ટર હવે અમે ઘરે એકચ્યુઅલી હું ઘરે પહોંચી ગયો ટ્રેક્ટર લઈ અને સિઝનની અમારી પહેલાં પહોંચી ગયા છે અને હવે જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવવાનું ને હાલ તો હાથ પગ ધોઈ લો તોકડી હું નહીં લઉં તો મિત્રો તોકડી હું નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જઉં તો મિત્રો સિઝનની જો કમ્પ્લીટ ખાઈ બી ઊંઘ્યા અને હું એ ખાઈ લીધું છે અને હવે મારે સમય થઈ ગયો કંપનીમાં જવાનો મિત્રો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા હા અને સિઝનની આરામ કરે છે જુઓ મિત્રો છે ને મારી બેન બી આરામ કરે છે અને સિઝનને જો તાવ આવેલો હે હે લાઈટ નહીં અને તાવ આવેલો હે અને પતરાવાળું કરે તે બફારો મારે હે તો લે હવે હું જઉં કંપની જો 1:30 વાગે આવ્યો હે કમ્પ્લીટ એટલે હવે જઉં હું હો તો મિત્રો આપણે જમીન કમ્પ્લીટ હેડ્યા હા કંપની તરફ જવાનું હોય અને અમારો જો મિત્રો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો દરરોજ નવા ડેલી બ્લોગ આવતા રહે છે જય માતાજી.